સમાચાર। વડોદરા એટલે મીઠાશની નગરી અને આ મીઠાશની નગરીમાં મીઠાશનું નામ એટલે ખેતેશ્વર સ્વીટ અને ફરસાણ। વડોદરા શહેરમાં મકરપુરા રોડ ઉપર બસ ડેપોની બાજુમાં ટોયોટો શોરૂમની સામે ખેતેશ્વર ટ્વિટર ફરસાણ એ નવી શાખા શરૂ કરેલ છે। જો તમારે મીઠાઈ અને ફરસાણનો મોલ જોવો હોય તો મકરપુરાની બાજુમાં આવેલ ખેતેશ્વર ફરસાણમાં જવું જ રહ્યું। અહીંયા અઢળક જાતભાતની મીઠાઈઓ તેમજ ફરસાણની A to Z વેરાયટીઓ મળે છે। સેન્ટ્રલી એર કન્ડિશનર અને વિશાળ ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણના શોરૂમમાં ગરમા ગરમ નાસ્તો જેવો કે ફાફડા, જલેબી, સમોસા, કચોરી, ભજીયા જેવા દરેક પ્રકારના ગરમ નાસ્તા અહીં વ્યાજબી ભાવે અતિ શુદ્ધ મળે છે। ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણની ખાસિયત એ છે કે અહીં તમને દરેક પ્રકારની વસ્તુ માથા ઉપર કેપ અને હાથ પહેરીને આપવામાં આવે છે। ટૂંકમાં અહીં શુદ્ધતાનું હાઇજેનિક ધ્યાન રાખવામાં આવે છે। ખેતેશ્વર સ્વીટના માલિક આ વિશે વધુમાં જણાવતા તેમને જણાવેલ હતું કે નમસ્કાર, હું ઉજ્જવલ રાજપુરોહિત ખેતેશ્વર સ્વીટમાંથી। આજરોજ આપણે ખેતેશ્વર સ્વીટ મકરપુરા એસટી બસ ડેપોની બાજુમાં આપણી જૂની જગ્યા હતી ત્યાંથી બસ ડેપોની બાજુમાં શિફ્ટ કરેલ છે। અહીં કાજુની સ્વીટ છે, ડ્રાયફ્રૂટની સ્વીટ છે, માવાની સ્વીટ છે, પ્યોર ઘી સ્વીટ છે, બંગાળી સ્વીટ છે, ગરમમાં હોટ સ્નેક્સ છે। તો બધાને રિક્વેસ્ટ છે કસ્ટમર્સને કે એકવાર આપ અહીં આવો અને અમને સેવાનો મોકો આપો। અમારી ખેતેશ્વરની તમામ બરોડામાં અલગ અલગ લોકેશન ઉપર વિવિધ ફૂડ ચેનો છે અને એમાંથી આ પણ અમારું એક પ્રીમિયમ લોકેશન છે। ત્યાં આસુબંદર એરિયા છે। આપ આવો અને આખું સર્વિસ લો અમારી। સ્વીટના અમારી પાસે એટલી બધી વેરાયટી છે, જેમ કે લાઈવ કાઉન્ટરની અંદર 150 જેટલી સ્વીટની વેરાયટી હશે। ગણપતિ જેમ કે સ્પેશિયલ ઓકેઝન આવે, કોઈ ફેસ્ટિવલ હોય, એમાં પણ આપણી પાસે બહુ બધી રેન્જ છે। ગણપતિમાં 15 મોદક હોય, લાડવા હોય 8-10 ટાઈપના અને વિવિધ બીજી પણ સ્વીટો હોય છે આપણી પાસે। ફરસાણની પણ આપણી પાસે બહુ બધી રેન્જ છે। ગરમ ફરસાણ છે, સૂકામાં આપણી પાસે ભાખરવડી, ચેવડો, ફૂલવડી, 8-10 ટાઈપના ચવાણા, રોસ્ટેડ, નમકીન, બહુ બધી રેન્જ છે આપણી પાસે। અમારા અહીં ફેસ્ટિવલમાં વિવિધ કસ્ટમરના માટે આપણે રેડી હેમ્પર્સ બનાવીએ છીએ। ગણપતિ હોય તો એની માટે 56 ભોગ વગેરે પણ બનાવીએ છીએ। 56 ભોગનું થાળ હોય, એમાં 56 આઈટમ હોય, 250 ગ્રામનું, 500 ગ્રામનું, કિલોનું, 5 કિલોનું, એ રીતનું અમે બનાવતા હોઈએ છીએ। તો આપ બધાને રિક્વેસ્ટ છે એકવાર આવો અને આપણી બધી વેરાયટીનું તમે ટેસ્ટ કરો અને એનું રિવ્યૂ આપો કઈ રીતની છે। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચાર માટે ફરી મળીશું।